હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. લેક્ચર આપણે ડિલે એટલા માટે કર્યા છે કે મારી થોડી હેલ્થ સારી નથી એટલા માટે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વાયરમેનની ભરતી માટે એક અગત્યનો ટૉપિક કહી શકાય. પ્રોટેક્ટિવ ડિવાઇસ જે હોય છે એના લગભગ 50થી 60 ક્વેશ્ચન આજે આપણે જોવાના છે, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. ચલો સ્ટાર્ટ કરીએ. ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? તો જો ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે સમજો. રેટિંગ કરતાં વધારે કરંટ પસાર થાય ત્યારે ઓપન થઈ વધારાના કરંટને અટકાવવાનું કાર્ય કરે છે. મતલબ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે આ એક જાતનું. ક્લિયર છે? હવે ફ્યુઝ જે આવે છે, અલગ અલગ પ્રકારના ફ્યુઝ હોય છે. એને મટીરિયલના ઉપર ડિપેન્ડ કરતો હોય છે. મેલ્ટિંગ જે હોય છે એટલે કે કેટલા કરંટે મેલ્ટિંગ થાય છે, બરાબર, કેટલો કરંટ પસાર થાય તો મેલ્ટિંગ થાય. તો એના અલગ અલગ ટેમ્પરેચર, જેમ કે 30 ડિગ્રી હોય, 40 ડિગ્રી હોય, 50 ડિગ્રીએ. ક્લિયર છે? તમે જોયા હશે કિટકેટ, જેને સેમી ક્લોઝ રિવારેબલ ફ્યુઝ કહેવામાં આવે છે. HRC ફ્યુઝ આવે છે. ક્લિયર છે? અલગ અલગ પ્રકારના ફ્યુઝ આવે છે. ચલો આગળ વાત કરીએ. ફ્યુઝ સર્કિટમાં કયા પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપે છે? તો શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. શોર્ટ સર્કિટ જ્યારે થાય અને ઓવરલોડ થાય ત્યારે ફ્યુઝ સર્કિટમાં, જો હાલ તો તમે જોયું હશે સર્કિટ બ્રેકર આવી ગયા છે. ક્લિયર છે? પહેલાં જે હતો જૂના જમાનામાં તમે જોયું હશે ફ્યુઝનો ઉપયોગ કરતા અને ગેર જ ચેન્જ કરી દેતા. અંદર જે વાયર આવે છે, ક્લિયર છે, એ ઘરે ચેન્જ કરી દેતા. પણ સર્કિટ બ્રેકર તમે જુઓ, આપણે MCB યુઝ કરીએ છીએ, મિનિચર સર્કિટ બ્રેકર. તેમાં શું હોય કે એનો જે ટાઈમ હોય એ ટાઈમમાં શું થશે, ટ્રીપ થઈ જશે. મતલબ કે કરંટ જ્યારે ઓવર કરંટ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય અથવા ઘરમાં કોઈ જાતનો ફોલ્ટ આવ્યો છે, તો એ મિલી સેકન્ડની અંદર શું કરશે, ટ્રીપ કરી દેશે. તમને ખબર જ હશે આ વસ્તુ. ફ્યુઝ સર્કિટમાં કયા પ્રકારના ફોલ્ટ સામે રક્ષણ આપે છે? તો આન્સર આવશે શોર્ટ સર્કિટ અને ઓવરલોડ. આગળ વાત કરીએ. ફ્યુઝિંગ રેટિંગ. જો ફ્યુઝિંગ રેટિંગ કરંટ ટર્મમાં હશે, ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુઝનું જોડાણ, જો આ ખોટું છે, ન્યુટ્રલ સાથે ના આવે, ફેઝ સાથે આવશે, સિરીઝમાં આવશે. ક્લિયર છે? સર્કિટમાં ફ્યુઝ હંમેશા સર્કિટની શરૂઆતમાં જોડવો જોઈએ. ક્લિયર છે? ડોમેસ્ટિક વાયરિંગમાં કયા રેટિંગના ફ્યુઝ વપરાય છે? તો 250 વોલ્ટ, 6 એમ્પિયર અથવા 16 એમ્પિયર. ક્લિયર? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ ડેટામાં ક્વેશ્ચન પૂછી લે તો આવડવો જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ પાવર વાયરિંગમાં કયા રેટિંગમાં ફ્યુઝ વપરાય છે? તો 500 વોલ્ટ અને 16 એમ્પિયર, 32 કે 63 એમ્પિયરમાં. નેક્સ્ટ વાત કરીએ ફ્યુઝ વિદ્યુતની. જો હીટિંગ, અહીંયા શું થાય છે કે ગરમ થવાથી પીગળી જાય. વસ્તુ ક્યારે પીગળે? જ્યારે વસ્તુ ગરમ થાય, મતલબ વાયર ગરમ થશે અને પીગળી જશે. એટલે જો ફ્યુઝની વિદ્યુતની હીટિંગ અસર પર કાર્ય કરે છે. ફ્યુઝનું જોડાણ ક્યારે ન્યુટ્રલ વાયર સાથે કરવું જોઈએ નહીં. નીચેના પૈકી કયો ફોલ્ટ સામે HRC ફ્યુઝ ઉત્તમ કાર્ય કરી શકે છે? તો શોર્ટ સર્કિટ માટે. ક્લિયર છે? સારા ક્વેશ્ચન આપેલા છે. ચલો અહીં ધ્યાન આપો. જો આપણી પાસે નોટ્સ બધી અવેલેબલ છે, જો તમને જોઈતી હોય નોટ્સ, તો આપણે એની પ્રાઇસ રાખી છે 149માં. બધા સબ્જેક્ટનું મટીરિયલ તમને મળી જશે PDF ફોર્મમાં. ક્લિયર છે? આ બધા જ ક્વેશ્ચન સારા લેવલના છે, તમને મળી જશે. પ્રાઇસ છે 149. ક્લિયર છે? તો મને મેસેજ કરજો, મને WhatsApp પર, તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. નેક્સ્ટ વાત કરીએ. ડોમેસ્ટિક વાયરિંગમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? પરીક્ષામાં પૂછાય ભાઈ કિટકેટ ફ્યુઝ જે હોય છે, ડોમેસ્ટિક વાયરિંગમાં કિટકેટ ફ્યુઝ વપરાય છે. આ બધા પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં પૂછાય છે. જ્યારે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ લેવાય, ક્લિયર છે, ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇન્ડસ્ટ્રીયલ પાવર વાયરિંગમાં કયા પ્રકારના ફ્યુઝ વધારે વપરાય છે? તો જો કાર્ટેજ ટાઈપ આવશે અને આવશે HRC ફ્યુઝ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? તો DO ફ્યુઝ વપરાય છે. 5 એમ્પિયરની રેટિંગની સર્કિટ માટે ટિન્ડ કોપર વાયરની કઈ સાઇઝ વાપરવી જોઈએ? તો 35 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. યાદ રાખજો. જ્યારે બે વાયરને ટ્વિસ્ટ કરી ફ્યુઝ વાયર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તારનું ફ્યુઝિંગ કરંટ, યાદ રાખજો, બંને ફ્યુઝ વાયરના ફ્યુઝિંગ કરંટના સરવાળા કરતાં થોડો ઓછો હોય છે. નીચેના પૈકી કયા મટીરિયલમાંથી ફ્યુઝ વાયર બનાવી શકાય છે? તો યાદ રાખજો, ન બનાવી શકાય. જુઓ ભાઈ, ન બનાવી શકાય. નીચેના પૈકી કયા મટીરિયલમાંથી ફ્યુઝ વાયર બનાવી ન શકાય? તો આ વસ્તુથી કદી બનાવે, બરાબર. આ તમે જો આનાથી ફ્યુઝ તમે બનાવશો, શું થશે? બનાવવું હોય તો તમે એલ્યુમિનિયમનો ઉપયોગ કરો, કોપરનો ઉપયોગ કરો, લીડનો ઉપયોગ કરો, પણ આ વસ્તુનો ઉપયોગ ના કરો. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. એમ્પિયર એકમમાં ફ્યુઝ કરંટ I, ફ્યુઝ વાયર D,
વચ્ચેનો સંબંધ યાદ રાખજો. પરીક્ષામાં આમ પૂછાય ડી પ્રપોર્શનલ ટુ, અહીંયા 3/2 એટલે કે તો ભાગાકાર કરો છો તો 1.5. આવો બી ઓપ્શન આપેલો હોય. ક્લિયર છે. ફ્યુઝ વાયર તરીકે સૌથી સારું મટીરિયલ કયું છે? તો ચાંદી. હવે ચાંદી લગાડતા ચાંદી કેટલી મોંઘી છે. વાયર તમે ચાંદીના બનાવશો ભાઈ તો બીજા દિવસે શું એના અડધો કલાક પછી જ લોકો લઈ જશે, કેમ કે ચાંદીની કિંમત એટલી વધારે છે માર્કેટમાં. ફ્યુઝ વાયર તરીકે સૌથી વધારે કયું મટીરિયલ વપરાય છે? તો લેડ ટીન એલોય. ફ્યુઝ વાયર તરીકે લેડ ટીન સંયોજનનું અનુક્રમે પ્રમાણ કેટલું હોય છે? તો 37 અને 63%. ક્લિયર છે. લેડનું કેટલું હોય છે? તો 37 અને 63 જે છે ટીનનું હોય છે. ક્લિયર. ફ્યુઝ એલિમેન્ટની ગરમ થયા વગર સતત અને સલામત રીતે કરંટ પસાર કરવાની ક્ષમતાને કયા ટર્મથી દર્શાવવામાં આવે છે? તો કરંટ રેટિંગમાં. જે મૂલ્યમાં કરંટ પર ફ્યુઝ એલિમેન્ટ ગરમ થઈ પીગળે છે તે મૂલ્યના કરંટને કયા ટર્મથી દર્શાવાય છે? તો ફ્યુઝિંગ કરંટથી દર્શાવાય છે. નેક્સ્ટ વાત કરીએ ફ્યુઝિંગ ફેક્ટર મિનિમમ ફ્યુઝ કરંટ અપોન રેટેડ કરંટ. સૂત્ર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. મિનિમમ ફ્યુઝિંગ કરંટ અપોન રેટેડ કરંટ. રિવારેબલ ફ્યુઝિંગ ફેક્ટર આશરે કેટલો હોય? તો 1.4 થી 2 હોય છે ફ્યુઝિંગ ફેક્ટર. HRC ફ્યુઝનું ફ્યુઝિંગ ફેક્ટર 1.1 હોય છે. યાદ રાખજો ભાઈ. નેક્સ્ટ, ફ્યુઝ વાયરની એ કરંટની કેપેસિટી જેમાં ફોલ્ટ સમયે ફ્યુઝ વાયર વધારે આર્ક કે ડેમેજ તોડફોડ કર્યા વગર પીગળી જઈ સર્કિટને ઓપન કરે છે તે કરંટ કેપેસિટીને કયા ટર્મથી દર્શાવવામાં આવે છે? તો રેપ્ચરિંગ કેપેસિટી. રિવારેબલ ફ્યુઝની સરખામણીમાં HRC ફ્યુઝનો નીચેના પૈકી કયો ફાયદો છે? તો ઉપરોક્ત તમામ. નેક્સ્ટ વાત કરીએ 1.6 ફ્યુઝિંગ ફેક્ટરથી ઓછી કિંમતના કોપર ફ્યુઝ વાયરથી શું અસર થાય? તો તેનો કાર્યકાળ ઘટે છે. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ રિવારેબલ ફ્યુઝ વાયરનું કરંટ રેટિંગ ફ્યુઝ વાયરની લંબાઈના ઘટાડતા વધે છે. ફ્યુઝ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ? તો હાઈ કન્ડક્ટિવિટી, લો મેલ્ટિંગ પોઈન્ટ, કિંમતમાં સસ્તું અને વાતાવરણમાં નહિવત અસર કરતું હોવું જોઈએ. એક ડોમેસ્ટિક લાઇટિંગ સર્કિટમાં જો આવા બધા ક્વેશ્ચન આપેલા હોય એક ડોમેસ્ટિક લાઇટિંગ સર્કિટમાં 800 વોટનો લોડ જોડેલ છે. તેને મેઇન બોર્ડમાં 5 એમ્પિયર રેટિંગનું ફ્યુઝ લગાડવામાં આવે તો ફ્યુઝ વાયરમાં ફ્યુઝ થાય છે તો આ ફોલ્ટ દૂર કરવા માટે શું કરવું પડશે? તો કોઈ આંતરિક શોર્ટ સર્કિટ ફોલ્ટ માટે સર્કિટને ચેક કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટરનું ઓવરલોડ સામે રક્ષણ મેળવવાની કઈ પ્રોટેક્ટિવ ડિવાઇસ વપરાય છે? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શું વપરાય છે ભાઈ? ઓવરલોડ કરંટ રિલે. નીચેના ભાઈ કયું કારણ આગ લાગવા માટે જવાબદાર છે? 3 ફેઝ સપ્લાય સિસ્ટમનો ફેઝ સિક્વન્સ બદલાઈ જાય ત્યારે. ફ્યુઝ એટલે તો ફ્યુઝનો મતલબ સખત હીટના કારણે પીગળવું, સર્કિટને રક્ષણ આપનારી પ્રોટેક્ટિવ ડિવાઇસ, ટેકનિકલી સર્કિટને સૌથી ઓછી નબળી કાઢી. કંટ્રોલ વાયરિંગ માટે નીચે કયા રેન્જના ફ્યુઝ વાયર વપરાય છે? તો 100 મિલી એમ્પિયર, 250 અને 500 મિલી એમ્પિયરના ફ્યુઝ વાયર વપરાય છે. ડોમેસ્ટિક એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ અને પેનલ બોર્ડમાં કયા પ્રકારના ફ્યુઝ વધારે વપરાય છે? તો પેનલ માઉન્ટેડ ફ્યુઝ. ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં હાઈ વોલ્ટેજ ફ્યુઝ કયા વપરાય છે? તો ટ્રાન્સમિશન અને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાય છે. હાઈ વોલ્ટેજ ફ્યુઝનું રેટિંગ નીચેના કયું હોઈ શકે? તો યાદ રાખજો 11 kV, 66 kV ને 50 એમ્પિયર જેટલું હોઈ શકે. ફ્યુઝનું કટ ઓફ પીરિયડ MCB કરતાં વધારે હોય છે. ફ્યુઝ કરતાં MCB નીચેમાં કયો ફાયદો છે? તો જો આ બધા ફાયદા છે. ફોલ્ટ સમયે તેનું ઓપરેશન ત્વરિત થાય છે, તેને મેન્યુઅલી ઓન ઓફ કરી શકાય છે, તેનું હેન્ડલિંગ અને ઓપરેશન સરળ છે. ફ્યુઝ કરતાં MCBનો નીચેના પર કયો ફાયદો છે? તો આ ફાયદા છે, ધ્યાન રાખજો. MCBમાં રેટિંગ કરતાં આશરે 130% કરંટ પસાર થાય ત્યારે MCB ઓપરેટ થાય છે. MCB એ મૂળભૂત રીતે નીચે કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે? તો ફ્યુઝ અને ઓવરલોડ રિલે. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ MCBમાં ઓવરલોડ પ્રોટેક્શન થર્મલ ડિવાઇસ દ્વારા, શોર્ટ સર્કિટ પ્રોટેક્શન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ દ્વારા થાય છે. ઓવરલોડ પ્રોટેક્શન તો યાદ રાખજો થર્મલ ડિવાઇસ દ્વારા અને શોર્ટ સર્કિટમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક. ચાલો MCB માટે સાચું નથી તો MCBનું કરંટ રેટિંગ 100 એમ્પિયર કરતાં વધારે હોય છે. આ ખોટી વસ્તુ છે. MCBમાં શોર્ટ સર્કિટ વખતે બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી આર્કને ઓલાવવા માટે કઈ રચના થાય છે? તો આર્ક રૂટ.
ચાલો નેક્સ્ટ વાત કરીએ. MCBનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? વોલ્ટેજ, શોર્ટ સર્કિટ, એમ્પિયર. ક્લિયર છે. નેક્સ્ટ વાત, MCBનું માઉન્ટિંગ શેના વડે કરવામાં આવે છે? તો ડીન રેલ દ્વારા. MCBમાં શોર્ટ સર્કિટ ફોલ્ટ સમયે ટ્રિપિંગ માટે નીચે કઈ સહાયક ડિવાઇસ વપરાય છે? તો સોલિનોઇડ કોઇલ. MCBમાં ઓવરલોડ ફોલ્ટ સમયે ટ્રિપિંગ માટે નીચે કઈ સહાયક ડિવાઇસ વપરાય છે? બાયોમેટાલિક સ્ટ્રીપ. MCBની યોગ્ય કાર્ય પદ્ધતિ માટે નીચે કયો ભાગ જવાબદાર છે? તો ટ્રીપ યુનિટ. ક્લિયર. ટોપ ક્વેશ્ચન જે 50 છે આપણે ડિસ્કસ કર્યા છે. બીજા ક્વેશ્ચન પણ ડિસ્કસ કરીશું. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ક્લિયર છે. તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે. જય હિન્દ.